આવી ગયા બધા બધા આવી ગયા ભાઈ. જો ઓલે પડખેથી અને આ બધા એટલા ભેગા કર્યા અહીંથી. હવે આ બધા છે ને આ ભેગા કરવાના બાકી છે. હવે નખાઈ જાય એવું લાગે હવે આવીને તો એટલે નખાઈ જાય. બધા ભેગા કરવાના છે એટલા. અને આ બે કેરા છે ને એ મારા પપ્પા વાઢે છે. તો આ બે કેરા બાકી રહી ગયા. દૂધ નો કમાલ કહેવાય ભાઈ. બાટલીના દૂધે આ ભારા નો ઓછા થાય લીલા મિત્રો. બધે એટલે કમ નામ ઠેકાણું કોઈ ને ક્યાં જવું તારે? દ્વારકા જાવું લઈ જાવ. દ્વારકા જવું? અરે વાહ. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે બધાનું ફરી એક આજના નવા આપણા વ્લોગમાં. ને મિત્રો અત્યારમાં આપણે છે ને વ્લોગની શરૂઆત કરી દીધી. આપણે પહેલા તો કરી લઈએ દાદાના દર્શન. અને બાકી તમે જોવો અત્યારમાં આ છે આપણી બાજરી મસ્ત. અત્યારમાં લીલી એમાં જેવી બાજરી ઊભી છે અત્યારમાં. તો આજે છે શુક્રવાર મિત્રો, ને આપણે રજા નથી કેમ કે ચાલુ છે, બપોર સુધી ચાલુ છે. તો એવું છે મિત્રો. અને કાલના વ્લોગમાં મેં કીધું મિત્રો છે ને થોડુંક વાતાવરણ પલટો મારી ગયું છે. તો હકીકતમાં એવું જ છે ભાઈ. અત્યારમાં છે ને મારા ભાઈનો નાનાનો સુરતથી ફોન આવ્યો હતો. તો મેં કીધું હું જ છું? મને કે સાંટા પીડ્યા, ત્યાં સાંટા છે. મેં કીધું અહીંયા કાંઈ નહીં. તો આમ વાદળા જોતા એવું લાગ્યું હતું કે સારું વાતાવરણ આખું પલટો મારી ગયું છે. તો એવું છે ને અમારે વિધુબેન આવી ગયા છે અત્યારમાં બેટ બોલ લઈને. જો આ દડો ક્યાં લઈ આવી? મમ્મી દીધો? અરે તમે મારી દીકરી બે ન્યા શું કરો? જય માતાજી, રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં? બે ગાડી ગાડી હા ઠીક. આ બેન ડ્રાઇવિંગ કરે છે. વિધુબેન અમારે ડ્રાઇવિંગ. ક્યાં જવાનો પ્લાન છે? ક્યાંય નહીં, નાસ્તો કરી લીધા, બેઠા. મેં કીધું ગાડી લઈને જાય છે. પ્લાન હશે મારી દીકરીનો બેન લઈ જાવ ને ક્યાં? ક્યાં લઈ જાવ કે? ક્યાં જાવ તારે? ક્યાં એ કે ને? મારે તો બધે જવું. બધે એટલે કમ નામ ઠેકાણું કોઈ ને ક્યાં જાવ તારે? દ્વારકા જાવું લઈ જાવ. દ્વારકા જવું? અરે વાહ ભાઈ. મારા 30 વર્ષ 30 વર્ષની સર્વિસમાં મેં દ્વારકા જોયું નથી. અને હવે આને ભાઈ દ્વારકાધીશ અમારી ઈચ્છા પૂરી કરે. મારી તો ઠીક છે પણ આની ઈચ્છા પૂરી કરે ભાઈ. એની ઈચ્છા પૂરી કરે. બીજું હું એને દ્વારકા જવું છે. તો બાકી સવારમાં જો દ્વારકાની માંગણી કરી છે. દ્વારકા વાળો એની ઈચ્છા પૂરી કરે. બીજું હું. અને અમારે અનિરુદ્ધ ભાઈ આવી ગયા છે જીસીબી લઈને. આવશે તારી તે દ્વારકા જાવું? ત્યાં જવાનું છે દ્વારકા કે મારે આવું છે? તારે આવું છે તો તમે મારી દીકરીઓ તઈને આ ગાડી જો બેન આકે જ છે. આથી આમ આમ કરીને આમ ચડાવી જાવ ઉભા જ આપે થઈને જવા જો તઈને. કેદી પોગાડે કે તો? હે કેદી પોગાડે એમ? તમે લઈ જાવ તો નાસ્તો કરી લીધો અત્યારમાં? હે ખાઈ પી લીધું? ખાઈ લીધું. ગાંઠિયા શાક, ચા, રોટલી. વાહ. તો ભાઈ આ બધા તો છે ને નાસ્તો કરીને બેઠા છે ને. એને હવે કઈ કામ છે ને સવારમાં. અરે કામ એટલે આ બધું વાળવાનું છે. વાસણ જોઈએ આમ પેલા 2 મિનિટ આમ છટ 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 થાવણી મારે ને તો વળાઈ જાય. હા બાકી આપણે અત્યારમાં જવાનું છે હીરા ગામમાં કામે. અને આજ રજા નથી તમને મેં પેલા કીધું એમ. તો મોડું થઈ ગયું છે પણ હવે મોડું નહીં કરું ને જાવ સીધો કારખાને કામે. કેમ થઈ ગયા રોટલા? થઈ ગયા. હે થઈ ગયા. કઈ રોટલા કરતી? કયું નહીં કરતી હતી. શાક મૂક્યું. શાક ગેસ શરૂ છે. ગેસ કરી નાખ્યા અહીંયા રોટલા. હા ભાઈ જો આવા રોટલા છે ને ક્યાંય સીટીયુમાં ન થાય. તમે જો ભડકા મોઢે તાપ કાંઈ ન ઘટે. રોટલા થઈ ગયા છે અત્યારે મસ્ત પલળી ગયા કે આમ તો જો ગરમી તો હવે આ કાઢવું જોઈએ. આવડું આ ને ભાઈ હવે છે ને આવડું આ કાઢી નાખવાનું છે. આખું ઉનાળો આવી ગયો ને કાઢી નાખવાનું છે. બાકી તમે જો તાપ કેમ થાય જો ભડકા મોઢે. એટલો ગેસમાં કરો 2 ગેસના ચૂલા ભેગા કરીએ તોય ન થાય. ભાઈ રોટલા થઈ ગયા. શાક એનું કીધું? દૂધી લાવે બુધી. તો મિત્રો અત્યારે હું છે ને વેલા હેર વી આવ્યો. 12 વાગ્યા વેલા હેર બેન થઈ ગયું કારખાનું. તો અત્યારે વેલા હેર વી આવ્યો. હજી તું ના શું કે છે? ટાંકી વિસળું. ટાંકી વિસળી? પાણકા કાઢ્યા ડોલ ભરી. ક્યાં? હા આ નળિયા? હા. આ કોને નાખ્યા ટાંકીમાં? અપુ એને ભૂગીએ બેન ભરો બે. આપણે રોજ વિસળા કરવાની, એની રોજ નાખ્યા કરવાની. એ તો નાખે છોકરા કે ટાંકી. ઓહો આખું ડોળું પાણી કરી નાખ્યું. હે ભરવી જો હે ને
તો ભરવી જોઈએ વિસળી નાખું ને પછી મોટર ચાલુ કરું હા જો આવી બેન પણ કાણા કોણે નાખ્યા તેનો તો નાખ્યો ભાઈ બે ભરો એટલા હોશિયાર છે ને આ બેન છે ને ઓલાન નામ દે આપણે ઓલાને પૂછીને તો એને બે બહુ તૈયાર માણસ છે બે બહુ તો કોને નાખ્યા હતા અપાઈ નાખ્યા હતા હે અપાને બોલાવતા જ જો પપ્પાને અંબાવે હે પપ્પુ હાલે ક્યાં નહીં પછી કે કહી દઉં કે આમ જો આમ હવે છે ને બે વારા કરે હવે નાખતા નહીં આમાં માલ ને પાવાનું હોય આપણે ભાઈ છે ને આમાં પેહું માલ ઢોર પાવાનું હોય પછી અમારે બધાને હાથ પગ આખા ઘરના બધાને હાથ પગ ને મોઢું ને બધું આ ટાંકીમાં ધોવાનું હોય કઈ નહીં વીસળી નાખ ગાય ગા મારી પછી આજ લાઈટ છે ભરલી આજ ના તો પાવર વયો જશે ખાલી કરી નાખ ગાય ગા મોટર વાહે પડી ગઈ છે હવે વાત કઈ નથી પડી ગઈ માલ ને પાવાનો હોય આજે આ ઠામડા ભરવાના છે ને ટાંકી ભરવાની છે આ જો ઓલી પાછું પાણી બગાડે આમ જો હે બેન ઓય તું શું કરશો હે શું કરશો આ વગા વેસલી છે મેં ટાંકી આમ જોતો આમાં કેટલા પાણકા હતા તમે જાઓ મોટર ચાલુ કરો જાવું જ જોઈએ એમાં તો સ્વીટકો નહીં હાલો જાઓ હું બદલાવ પાણી પેલા તો હાંધો જ કરવો પડે તો પેલા હાંધો કરી નાખ્યો આવતા હોય અને પેલા જ છે ને હાંધો બાકી હોય બાજરી પાઈ હોય કે નહીં લે બાકી હવે છે ને વાહ હવે થઈ ગઈ ચાલુ મોટર આપણે તમને ખબર હોય મોટર ચાલુ કરવી પડે તમે જોયું ને આજ તો ટાંકી બાકી બધી બગાડી નાખ્યું તારે આવું છે મારે નીને વાટ વાટ છે ને કામ લાવતું આ બાકી છે બધી ઠીક તો ભાઈ એને તો જુઓ આ બધું ઉટકવાનું પીડ્યું છે તું અહીંયા ઉટક અને હવે આપણે રજા છે આપણે કાલના વ્લોગમાં વાત થઈ હતી ને એમાં જવાનું છે ભાઈ ઘઉં ભેગા કરવા આપણે આવી ગયા છીએ ઘઉંના ખેતરમાં અને આ બધા પૂળા વેળા ને બધા ભેગા કરવાના છે એટલે અને આ બે કેરા છે ને એ મારા પપ્પા વાઢે છે તો આ બે કેરા બાકી રહી ગયા આવી રીતે પૂળીઓ વાઢી દીધેલી છે જો બધા બધા ઉભા છે ને કેરામાં પૂળા વાઢી દીધેલા છે બધું લઈને અને જો અમે મારા બા નાખે ને અહીંયા નાખવાનું છે તો આજ મારે રજા છે તો બપોર પછી હું આવ્યો છું તો જેટલા નખાય એટલા નાખીએ કેમ કે બધું છે ને અમારે જો બે ને એક પૂળો લીધો જો બધા પૂળા જો અહીંયા મેકી દેવાના છે બધા અહીંયા ભેગા કરી લેવાના છે એક જગ્યાએ આખા તો છે ને પેલા ભેગા કરી લઈએ નખાઈ જાય એવું લાગે હે હવે આવે ને તો એટલે નખાઈ જાય હા ખાલી દેખાડવા આવી હું નાખવા આવ્યો આવી ગયા બધા હે બધા આવી ગયા ભાઈ જો ઓલે પડખેથી અને આ બધા એટલા ભેગા કર્યા અહીંથી હવે આ બધા છે ને આ ભેગા કરવાના બાકી છે હવે એટલે અને આ એટલા છે ને તો ફરતા તમને બતાવું આ એટલો ઢગલો કર્યો હે અને ટકો ને બધા થાકી ગયો ને ભાઈ વૈયો ગયો પાણી ખૂટી ગયું ને તો એટલા ઘઉં ભેગા કર્યા જો આ બધા આ સાઈડનું જો આપણે આવ્યા તે બધું બાકી હતું અત્યારે 5:30 જેવું થયું ને તઈ ભેગું થઈ રહ્યું બધું અને હવે છે ને ખાલી આટલું બાકી છે તો જો એટલા ઘઉં રહી ગયા છે હવે ભેગા કરવાના આ એટલા અને આ એટલા આ આખી પટ્ટી છે ને એટલી બાકી રહી ગઈ છે એ છે ને એ આજના તાજા વાઢેલા છે એટલે થોડાક કાલનો દી પીડ્યા રહે ને તો સુકાય એમ એટલે આટલા બાકી રહી ગયા છે અને હું અત્યારે છે ને 100 વાગી ગયા અને આ થોડુંક જો વાઢવાનું હતું ને આપણે 2 કેરા એમાં પપ્પાએ વાઢી નાખ્યું છે અને ઓરિકા બધું ભેગું કરવાનું હતું ને એ બધું અમે ભેગું કરી નાખ્યું આ તાજું વાઢેલું છે ને એટલે પડ્યું રહેવા દીધું છે કાલનો દી થોડોક તપે ને એટલે શું છે સારું પડે એમ એટલે આ બધું બાકી રહી ગયું અને હું અત્યારે છે ને તો વાગી ગયા છે 100 એટલે બધું પીળું મેકી દીધું અત્યારે અને આ થોડુંક તપવાનું એટલું એટલે પીળું રહેવા દીધું
બાકી આજનો દી તો છે ને આપણે બપોર કેળે ભાઈ બહુ ઘણા ઘઉં ભેગા કરી લીધા. આખું તમે જોવો ને પાછળ તો જોવો. બાકી અત્યારે ભેગા કરવાના હતા, આપણે ભેગા કરી લીધા. ભાઈ દૂધ ખાવા હાટું હો. દૂધ ખાવું પડે. હે દૂધ ખાવા હાટું કાંઈ નહીં, વેવી લે બધું. હું વેવું વાઢવાનું જ છે હજી કે વેવવાનું છે ખાલી? વાઢવાનું છે એટલે લેતી જાવ ઘરે. ઠીક પાણી કરે છે તો પણ ઓછું લે ને, એટલું બધું જ લે એક હારે. એમાં વજન કેટલું હોય ખબર? લીલું હે. આમ તો દૂધ હોય ને ભાઈ, દૂધ ખાધેલું થોડું હા હા ભાઈ દૂધ હો, દૂધની તાકાત. શું કેવું તારું? હે દૂધની તાકાત જ હોય. દૂધની તાકાત હોય. હમણાં એટલું લીલું ન ઓછું થયા છે ને, એટલું ભેંસને ખવડાવવું પડે. અને પછી જે ડોલ દૂધ કરે હે તઈ ડોલ દૂધ કરે ને, તું કેટલું ખાઈ જા? એક સાલ્યું. એક સાલ્યું ભાઈ, એક સાલ્યું કરીને સાંજે દૂધ ખાઈ જાય ને તઈ એવડો ભારો ઉપડે. આ દૂધ નો કમાલ કહેવાય ભાઈ. બાટલીના દૂધે આ ભારા ન ઓછા થાય લીલા મિત્રો. બાટલીનું દૂધ ખાઈ ને તો આ ઓછું ન થાય એમ. કાંઈ નહીં, સારું હાલે રે, વજન છે એમ. વિચારે જો આપણે છે ને ભાઈ ઘઉં વાઢીને ચા પાણી પીને થોડાક હાથ પગ ધોઈને નવીરા ચાથા, એટલે પછી હવે અત્યારે વિયાવા આપણે તાબે. તું શું કહીશ? ગાડલું લેવાય. ગાડલું લેવા આવે, ગાડલા માથે બેહવા આવે. ઘડીક આરામ કરું. કવડે કા બહુ કવડે છે. નાવું છે પણ પાણી જાડું લાગે. કાલ વાત એટલે ઘડીક તો બેસી ગયા એમ ને? ઘડીક પવન થવાનું. અત્યારે જો 6:30 થઈ ગયા છે. તમે જોવો ભાઈ, મસ્ત દી આથમી ગયો છે ને, વાદળાય ઘણા છે. તો મિત્રો દી આથમી ગયો છે. તો આઈ હોપ કે બધાને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય છે. તો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું એક આવતીકાલના નવા વ્લોગ સાથે. આ વ્લોગને કરીએ અહીંયા એન્ડ. ટાટા. કેવાનું છે? ટાટા.